10 પ્રકરણ 14 સંભાવના વિકલ્પ સાથે 14 માર્ક્સ છે અને વિકલ્પ વગર 10 માર્ક્સ છે। તો આપણે સંભાવનાની શરૂઆત કરી દઈશું। પ્રસ્તાવના જોઈ લઈએ તો શરૂઆતમાં સંભાવનાનો જે પ્રશિષ્ટ અભિગમ છે એને આપણે સમજીશું। તો એમાં એક એક્ઝામ્પલ આપણે બતાવ્યું છે સમતુલ સિક્કાનું। તો એક સમતુલ સિક્કાને આપણે ઉછાળીએ ત્યારે ફક્ત એના 2 જ શક્ય પરિણામો મળે છે। એ શક્ય પરિણામોમાં એક છાપ જેને આપણે H કહીશું અને એક કાંટો જેને આપણે T કહીશું। તો સિક્કાને ઉછાળતા બેમાંથી કોઈ પણ પરિણામ મળી શકે છે, H અથવા તો T। એટલે કે આ સંજોગોમાં બંને પરિણામો સમસંભાવી છે। તો સમસંભાવી હોવાનું રીઝન એ છે કે કુલ શક્ય પરિણામોમાંથી બરાબર છે કે પ્રયોગના અંતે કોઈ પણ પરિણામ મળી શકે તો એવા પરિણામોને આપણે કહીશું સમસંભાવી પરિણામો કહીશું। જી હા મિત્રો, કે ભાઈ આપણે સિક્કો ઉછાળીએ તો H પણ મળી શકે છે અને T પણ। એવું નથી કે ભાઈ આપણે H ઉપર રાખીએ તો H જ મળશે અથવા T ઉપર રાખીએ તો T જ મળશે, એવું નથી, બરાબર છે। આપણને છાપ અને અથવા તો કાંટો કોઈ પણ મળી શકે છે। તો આવા પરિણામોને આપણે સમસંભાવી પરિણામો કહીશું। બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈશું। તે એક થેલામાં આપણે 5 કાળા દડા અને 7 સફેદ દડા છે, બરાબર છે। તો યાદચ્છિક રીતે આપણે એક દડો થેલામાંથી લેવાનો છે। તો આ સંજોગોમાં જો કાળો દડો પસંદ થાય અથવા તો પછી સફેદ દડો પસંદ થાય તો આ પરિણામો કેવા છે? સમસંભાવી નથી। કેમ સમસંભાવી નથી? કે ભાઈ કાળો દડો પસંદ થાય અને સફેદ દડો પસંદ થાય એનું રીઝન એ છે કે ભાઈ સફેદ દડાની સંખ્યા અહીંયા વધુ છે। જુઓ, સફેદ દડાની સંખ્યા કેટલી આપેલી છે? 7 આપેલી છે। કાળા દડાની સંખ્યા ઓછી છે, એટલે કે સફેદ દડાની મળવાની સંભાવના વધુ આવે છે। તો આ સંજોગોમાં આ પરિણામો સમસંભાવી નથી। હા, પરંતુ આપણને એવું કહ્યું કે ભાઈ થેલામાંથી કોઈ પણ એક દડો આપણે પસંદ કરવાનો છે। તો આવા સંજોગોમાં કોઈ પણ દડો લેવાનું પરિણામ સમસંભાવી બની શકે છે, બરાબર। બધા જ પ્રયોગ માટે જરૂરી નથી કે પરિણામો સમસંભાવી હોય। હા મિત્રો, બરાબર છે કે ભાઈ સમસંભાવી હોય પણ ખરા અને સમસંભાવી ના પણ હોય। અને આ પ્રકરણમાં આપણે જ્યારે બી સંભાવના ગણીશું ત્યારે આપણે એવું માની લઈશું કે ભાઈ દરેક પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે। તો હવે આપણે આગળ જોઈશું સૈદ્ધાંતિક સંભાવના। તો સૈદ્ધાંતિક સંભાવના શું છે? ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવનાને આપણે PV તરીકે દર્શાવીશું, બરાબર છે। તો અહીંયા જે PE છે તો PE બરાબર આપણી જે સૂત્ર છે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। તો યાદ રાખવાનું છે આ PE ની ફોર્મ્યુલા સંભાવના શોધવા માટે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। પ્રાથમિક ઘટનાઓ કોને કહીશું? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ દર્શાવતી હોય, બરાબર છે કે ભાઈ જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને આપણે પ્રાથમિક ઘટનાઓ કહીશું। અને યાદ રાખવાનું છે કે આ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય છે। પૂરક ઘટના માટે ઘટના A ન બને, યાદ રાખો, ઘટના A ન બને તેને ઘટના A ની પૂરક ઘટના કહે છે, જેને આપણે દર્શાવીશું A12 વડે દર્શાવીશું। કોઈ પણ ઘટના A માટે PA + PA12 બરાબર 1 થશે। જી હા મિત્રો, PA + PA12 બરાબર 1 થશે। આથી PA12 બરાબર 1 - PA લઈશું અને PA બરાબર 1 - PA12 લઈશું। આગળ જોઈશું આપણે અશક્ય ઘટના। જે ઘટના કદી ઉદ્ભવી ન શકે તેને અશક્ય ઘટના કહે છે। દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળીએ તો છાપ અને કાંટો બેઉ ના મળે આપણને, બરાબર છે, એને અશક્ય ઘટના કહેવાય। અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે। ચોક્કસ ઘટના, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી શકે, હા નિશ્ચિતપણે ઉદ્ભવી શકે તેને ચોક્કસ ઘટના કહીશું, બરાબર છે। દાખલા તરીકે સિક્કો ઉછાળીએ અને છાપ મળે તેને આપણે ચોક્કસ ઘટના કહીશું। ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે। તો કોઈ પણ ઘટના E ની સંભાવના માટે જો E ની સંભાવના 0 ≤ PE ≤ 1 એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ હોય છે અને 1 કે તેથી ઓછી હોય છે। જી હા મિત્રો, યાદ રાખવાનું છે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછી જોવા મળે છે। ઓકે, સ્વાધ્યાય 15.1 પ્રશ્ન 1 નીચેના વિધાનો પૂર્ણ કરો। નંબર 1 ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। તો જવાબ છે 1 કે ભાઈ ઘટના E બને વત્તા ઘટના E ન બને તેની જો સંભાવનાનો સરવાળો કેટલો આવશે? 1 આવશે।
નંબર 2, ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0 હોય છે. આવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહીશું. બરાબર છે કે ભાઈ ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના 0 હોય છે અને તેને અશક્ય ઘટના કહે છે. નંબર 3, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે તો 1 આવશે. આવી ઘટનાને આપણે શું કહીશું? ચોક્કસ ઘટના કહીશું. નંબર 4, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો 1 હોય છે. નંબર 5, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય, એટલે કે 0 કે તેથી મોટી. બરાબર છે, 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજાવવાનું છે. તો પ્રયોગ નંબર 1 જોઈશું આપણે. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો એનું પરિણામ આપેલું છે કાર ચાલુ થાય છે અથવા તો કાર ચાલુ થતી નથી. તો શું આ સમસંભાવી છે આ પ્રયોગના પરિણામો? તો આ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. એનું રીઝન એ છે કે ભાઈ કારની સ્થિતિ આપણને દર્શાવેલી નથી આ પ્રયોગમાં, કે ભાઈ કાર સારી છે, બરાબર, ચાલુ કન્ડિશનમાં છે કે એ ખરાબ પરિસ્થિતિમાં છે, તો એના વિશે આપણને માહિતી આપી નથી. માટે આ જે પરિણામો જે છે એ કેવા છે? સમસંભાવી છે. નંબર 2 પ્રયોગ, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે અને એના પરિણામ છે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. તો આ જે પ્રયોગના પરિણામો પણ કેવા છે? સમસંભાવી નથી. બરાબર, કારણ કે આમાં ખેલાડીની પરિસ્થિતિ વિશે માહિતી આપી નથી કે ખેલાડી કુશળ છે કે શિખાઉ છે તે અંગેની આપણને કોઈ માહિતી આપેલ નથી. માટે આ પ્રયોગના પરિણામો પણ કેવા છે? સમસંભાવી બરાબર નથી. તો હવે નંબર 3 નંબરનો પ્રયોગ જોઈ લઈએ. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપેલી છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય? તો અહીંયા શક્ય પરિણામોની સંખ્યા 2 જ છે. બરાબર, તેથી આ પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે. નંબર 4 પ્રયોગ, બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી? તો અહીંયા પણ શક્ય પરિણામો આપણને 2 આપેલા છે. માટે આ જે પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે. બરાબર. તો પ્રશ્ન 3, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારવામાં આવે છે? તો સિક્કાને કેમ ઉછાળવામાં આવે છે? કારણ કે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં બંને પરિણામો કેવા હોય છે? સમસંભાવી. બરાબર છે, એટલા માટે તેને નિષ્પક્ષ ક્રિયા માનવામાં આવે છે. પ્રશ્ન 4, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? બરાબર, ઓપ્શન એ 2/3, ઓપ્શન બી -1.5, ઓપ્શન સી 15%, ઓપ્શન ડી 0.7. તો અહીંયા આપેલું છે આપણને જવાબ છે આપણો બી રહેશે -1.5. એટલે કે કોઈપણ ઘટનાની સંભાવના ઋણ કદાપી હોઈ શકે નહીં. કોઈપણ ઘટનાની સંભાવના 0 કે તેથી અધિક, વધુ અથવા તો 1 કે તેથી નાની હોય છે. બરાબર, ઓકે.